सकल संसारी इंद्रिय समी मुनि गुण आत्मा रामी रे श्री वितराग ने परम भक्ति नमस्कार। संसार में समता परमात्मा में ममता भोग विलास में उदासीनता हृदय में त्याग ज्ञानी के अज्ञानी जन सुख दुख रहित न कोय ज्ञानी वेदे धैर्य थी अज्ञानी वेदे होय लोभनी एटली बधी बरवत्तर मीठास छे के तेमा जीव भान भूली जाए छे अने अनंत भवना फेरा ऊभा करे छे। तो आ जीवे जेम बने तेम लोभ ओछो करवा जेवुं छे। तमोने अमोने काई दुख नथी। जे दुख तो श्रीरामना 14 वर्षना दुखमानो एक दिवस पण नथी। पांडवोना 13 वर्षना दुखोनी एक घड़ी पण नथी अने गजसु कुमारना ध्याननी एक पળ पण नथी। माटे जे थाय ते जोया करवुं अने जे आवे ते धीरजथी गमवुं। संसार में जोता झेर छे अने पग देता पाप छे। आ संसार रूपी कुटुंब ने घेर आपणो आत्मा परोना दाखल छे। संसार में तपासीए तो सुख छे ज नहीं। खरू सुख तो समझन में ज रहेलू छे। श्रीमद रामजी बापा मुमुक्षु जीव ने आ कारणे विषे संसारनी प्रतिकूल दशाओ प्राप्त थई ते तेने संसारथी तरवा बराबर छे अने अनंत काळथी अभ्यासेलो एवो आ संसार स्पष्ट विचारवानो वखत प्रतिकूल प्रसंगे विशेष होय छे। ए वात निश्चय करवा योग्य छे। ए प्रतिकूल प्रसंग जो समताए वेदवामां आवे तो जीवने निर्वाण समीपनुं साधन छे। व्यवहारिक प्रसंगोनुं नित्य चित्र विचित्रपणुं छे। मात्र कल्पनाए तेमां सुख अने कल्पनाए दुख एवी तेनी स्थिति छे। अनुकूल कल्पना ए अनुकूल भासे छे। प्रतिकूल कल्पना ते प्रतिकूल भासे छे अने ज्ञानी पुरुषोए ते बे कल्पना करवानी ना कही छे। विचारवानने शोक घटे नहीं एम श्री तीर्थंकर कहता था। श्रीमद राजचंद्र जीव सत्पुरुष ने मळे अने तेमनी वात सांभळे तेने आत्मानो निश्चय थाय अने ते पछी पोताना प्रारब्धनी खातरी थई एटले आ संसाરના संकल्पो રહેતા નથી। સત્પુરુષોને મળ્યા વિના આપણી આ સંસારની ભૂલ રહી જશે અને પાછળથી પસ્તાવવું પડશે। માટે સત્પુરુષને મળશો બહુ ઊંડો વિચાર કરીને મળવા જેવું છે। શ્રીમદ નાથુરામ બાપા સંસાર સુસરસો રહે મન મારી પાસ સંસારમાં લોપાય નહીં તેને જાણો મારો દાસ। સત્સંગ નિષ્ઠિક શ્રી ગામના મુક્ષુ ભાઈ બહેનો સમસ્ત સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેને કર્યા નથી એમ તીર્થંકર કહે છે। જ્ઞાની પુરુષને મરીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે। આપણે ભોગ ભોગવવા આ સંસારમાં રહ્યા છીએ એમ માનવાનું નથી। આપણે તો આત્માર્થે રહ્યા છીએ તો આ પંચમ કાળમાં આત્મહિત થાય તેમ કરવાનું છે। એ માટે સત્સંગ એ સર્વોપરી સાધન છે। પરમ પૂજ્ય શ્રીમદ રામજી બાપા તથા શ્રીમદ નાથુરામ બાપાના બુદ્ધ વચનોની સ્મૃતિ અર્થે હમોએ સત્સંગ મેળાવડો યોજેલ છે જેમાં શ્રીમદ જયસિંહ બાપા ઉપસ્થિત રહી સત્સંગનો અનમોલ લાભ અપાવશે। તો આ શુભ અવસરમાં પધારવા આપ સર્વને અમારું હાર્દિક નિમંત્રણ છે। પ્રારંભ સંવત 2041ના ચૈત્ર સુદ 8 ને શનિવાર તારીખ 30/3/85 સાંજના 5 કલાક। પૂર્ણાહુતિ સંવત 2041ના ચૈત્ર સુદ 10 ને સોમવાર તારીખ 1/4/85 બપોરે 12 વાગે। સત્સંગનું પાવન સ્થળ મુકામ પોસ્ટ ભૂતિયા તાલુકો ઈડર। લિખિતન આપના દર્શના બિલાસી દાસાનુદાસ ભૂતિયા ગામના મુક્ષુ ભાઈ બહેનોના આત્મા ભાવે રામ રામ વાસોજી। મુખ્યપણે જે આત્મરામી તે કહીએ નિષ્કામી રે।
બાવજીના સામે લેતા રાખવા બીજો
બધા આમાં આજુબાજુ ભરાયો ને બધા શાંતિથી બેહો બધા હો. ઓલા હાલ જ આપણે કરીએ જુઓ 2 કલાક સત્સંગ થયું બધું ટેમ વરઘોડામાં જો આપણે વરઘોડામાં ઊંસો કરી ફેરવી પડી ગાડી એવા અંતરાયો હોય ને જુઓ આજે વરઘોડામાં બેઠું છું આ ગાડીમાં ના કે ગાડીમાં બેસવાનો નવો આમ જો કોઈ વરઘોડામાં આ ગાડી આવી તો હું ગાડીમાં બેઠું નહીં. આજે પેલો નાનો બટુકો સહી આવીને કહ્યું એટલે મુકાઈને માઠું લાગે હરજી કાકાના મોહનનો બટુકો સગે ઈ આવીને કહ્યું કયું કર્યું સાજે ગાડીમાં બેસવાનું તો ગાડી મુની હાથી ચલાવવાની હતી. તમે બધા ભક્તિ કરો, ભજન કરો, ઉલ્લાસ રાખો, ભાવ હારા રાખો એ વાત સારી, પણ આવા મોટો ખર્ચ પાડો બેન્ટ વાજામાં અને આ વરઘોડામાં આ ગાડી લાવી આપણા ગાડી હોય છે એ ગાડી હોય છે બરાબર હોય છે, પછી બીજી ગાડી લાવવાથી શું ફાયદો આપણને? કોઈને શું ફાયદો? તમને મને શું ફાયદો? ભાવ હારા રાખો. મોટામાં મોટું પામી શકે ભાવ હારા રાખવા. એ ભાવ હારા ન રહે આ બધું આપણે કર્યું છે એનું ફળ તો હું ખેતી કરવી હોય અને ખેતરને ખૂબ સારું અવેરીએ, ખાતર પાણી ખૂબ સારું કરીએ અને એને અવેરીને ખેતી કરીએ એનો પાક સારો લઈએ, એમ ઉલ્લાસનો ભાવ હારા લાવવા એ શું કરવા? ભક્તિ ખૂબ હારામાં હારી શોભે, આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. તો આ નેસું પડતું હતું બરાબર કેવું પદ પ્રાપ્ત કર્યું છે તો એના પૂઠણ આપણે કેટલા જીવો કલોલ કરીએ છીએ, આખો સાબરકાંઠો કલોલ કરે છે. તો એને એક મોટી રેખા કેટલી બદલી હતી તો હું ને મારું એ ખોઈ નાખ્યું, હું ને મારું હરગાઈ દીધું. બસ હું અને મારું આ બે જગત ઉત્પન્ન થવાનો કારણ અને રાગ ને દ્વેષ ને સ્વરાશી ફરવાનો કારણ. તો એ મૂળ ગોઠિયાને સીધી નાખી હતી તો જુઓ કેટલા જીવોને કેટલું સુખ થયું છે. અને એની હાજરીમાં એના આજુબાજુમાં બધા જીવો કલોલ કરતા, જો ખેતી કરતા પણ ખેતીમાં એનું જીવન કેવું હતું અત્યારે આપણે બધા શું બેસીએ એ તો પુરુષથી શું બેસે હતું એ અનુયોગ બળ હતો. અત્યારે તમારે ફરી ફરીને આ ભાવ જે ઉચકે છે એ તો બીજી અનવાયેલો છે. તો આપણે બધા તો નિમિત્તે છીએ, થોભલા આ થોભલા બાકરા મંડપ પયવા, પણ એનું યોગ બળ અંતરિક્ષ રહી અને આ બધું ઉલ્લાસનો ભાવ કરે છે. પણ ખૂબ શાંતિ રાખો, ખૂબ ધીરજ રાખો, ક્ષમતા રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો. આસુરો ગા ગા કરતો હતો એ બધો ગાયન ભજન છે એ બધો જો ગાયનના રૂપમાં ઉતાર્યો તો ખવાય છે કે તારે તમે મન છે એ રોકવા માટે કોઈ સારું પુસ્તક અમર ચરિત્રો છે એ ઓછો તો વંચાય. એવા બધા ભક્તોનો જીવન ચરિત્ર આવે, જેવા ભજન આવે છે એવા બધા ભક્તોનો જીવન ચરિત્ર આવે. નરસિંહ મહેતાનું ને અખાનું ને પ્રીતમનું ને હરિચંદ્રનું ને તારામતીનું ને ગજસુકુમારનું ને રાજ્યમતીમાનું ને નિમિનાથનું ને જેટલા આગળના પુરુષો થઈ ગયા, નરરાજા ને દમયંતી ને તોળલ ને જેસર ને લાખો ને લોહેણ ને લીલમ ને આ જેટલા પુરુષો થઈ ગયા એ પુરુષોનો જીવન ચરિત્ર જોવામાં આવે તો આપણને ખૂબ ફાયદો થાય. તમે હવે બધા જુઓ અત્યારે ભાવ હારા છે પણ આ ભાવ ટકતા નથી. અત્યારે જે ભાવ છે એ ભાવ જો કાયમ રહે તો જીવ ભગવાન થઈ જાય. આદિ બધો દુઃખ ચડી જાય અને આત્મા પરમાત્મામાં જાય. પણ આ ભાવ હૃદયમાં જે ટકાવવા એની બલિહારી છે. આ ભાવ હૃદયમાં ટકાવો. આ ભાવ જો હૃદયમાં ટકી તો આનું ફળ અમૂત ફળાય. આપણે બધા છીએ એ આ રંભે સુરા પણ પછી પાછા વિસર્જન થઈ ગયા છીએ. આપણા કામ કરીએ ધંધો કરીએ
એ ધંધામાં જો આપણને આત્મા બુદ્ધ મળ્યો હોય તો અટકાવે. ખેતરમાં જઈએ ધણી પણ થતું હોય એ વખત મને ખ્યાલ આવે કે આ ધરતી કેની છે. પાણી પીવા જઈએ અને પાણીનું ધણી આપો કરવા જઈએ એ વખત ખ્યાલ આવે કે ભાઈ આ પાણીનું બનાવનાર શું છે. આ સૂર્ય છે એ સૂર્ય જોઈએ એ વખત ખ્યાલ આવે કે ભાઈ આ સૂર્યમાં પ્રકાશ કોણ આલે છે. અનાજના કણ પાકીનો હોમણનો ડગલો બહિમણનો પશ્ચિમનો જામણનો થાય એ વખતે આપણને ગુમાનનું મન આવે અને મન કરી જાય. ભગવાનના ગુણ ન ગાય એનું અભિમાન ન ગળે. જ્ઞાનની વાતો ઢગ કરે પણ જ્ઞાનનું અભિમાન શાને જાય કે ભગવાનના ગુણ ગાય કે ભાઈ આ તો બધું ભગવાનનું છે. બેહની હેર કાઢો એ વખત દૂધ આવતું હોય એ વખત ભક્તિ ચાલુ હોય કે ભાઈ આ દૂધ દૂધ ચોથું આવે છે. આ લોહીમાંનું દૂધ છૂટું કોણ પાડે છે. એ વખત ભક્તિ થાય. રસોઈ કરતો એ વખત દેવતા બળતો હોય અનાજના કણ થતા હોય અરે રોટલા થતા હોય એ વખત મળતું દિશારો હારા હોય એ વખત બેઠા બેઠા ભક્તિ થાય. એ ભગવાન મળતું છે મારા મગજમાં તું બેસીને આ બધી આવડત શીખવાડે છે. મને આ જ્ઞાન તો તું તારો છે. મારામાં રહીને તું લાવે છે. આ રોટલો કરવાનું તું શીખવાડે છે. આ બધામાં તુહી ના ભાવ જો હોય તો ભક્તિ આપણો ઓહો ફરે. તમે જો જુઓ તો બધા કેનું છે અને કોણ છે એ જો જોવા જઈએ તો રામજી બાપાના જેવી ભક્તિ થાય. જો રામજી બાપાની ભક્તિ એવી હતી કે જો તો બધા ભગવાનમાં જ પાડતા ભગવાનનું જ પાડતા. ખેતી બધી એટલી પાક ને એટલું વરહાટ ને એટલું પાણી ને એ બધું પાડે પણ બધું પરમાત્માનું છે પાડે. તાણ પરમાત્માને અર્પણ કરનારા તો પરમાત્માનો તત્વ પરમાત્માના જીવ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો એવું વિશાળ હૃદય થઈ જાય. તાણે જો આપણે બધા ભક્તિ અત્યારે કરીએ છીએ પણ આ ગોળ છૂટી નથી એટલે ભક્તિ ઉપર થાય છે. અને જો આ ગોળ છૂટી જાય તો ભીતરની ભક્તિ થાય મોંથી ભક્તિ થાય. તમારે ન કરવી હોય તો ભક્તિ થાય. તમે નામે છીએ એ તમારે ન કરવું હોય તો મોંથી જેમાં આ ગોમ છે આ ગોમમાં ધણી આપો કરવું હોય તો એ ન થાય. હું મારું કરવું હોય તો એ ન થાય. એ ભીતરની મોંથી ભક્તિ જાગે પછી તમે ઘર ઉપર ધણી આપો કરવા દો તો એ ન થાય. સુરો ઉપર ધણી આપો કરવા દો ન થાય. સુરો ઉપર ધણી આપો કરવા દો ન થાય. બધું છૂટું લાગે અનાશક્ત જણાય. મરતું જુઓ જન્મતું જુઓ માતા પિતા સોજો આપણા વડીલા સોજા એ બધો જોવા જઈએ તો કે ભાઈ હું તો કોઈ નથી. તારા આપણે શું હતા અને હમણાં આ સિંહ શું દાદા હું કે જતા રહેવાના આપણે કોઈ રહેવાના નથી. તો બધા દરેક મોંથી જોઈને જો વિચાર કર્યો તો મોંથી ફરી જાય જીવન. બેહી રહેવું એ ઠીક છે. નવરાશનો ટેમ હોય તો બેહો. નવરાશનો ટેમ ન હોય તો અરતો ફરતો હરિનું ધોન તપતી રત તેને બહુ ધોન. તો એ બધા તો આત્માઓ છો. તો તમે શરીરને માની રહ્યા છો કે આ શરીરે મેસીએ પણ શરીર એ તો તમારું સાધન છે નાવડું છે. તમે તો આત્માઓ છો અને કેના છો કે પરમાત્માના છો. આ ભૂમંડળમાં આપણે આવ્યા છીએ એ તો પરમાત્માની વિભૂતિ છે. તો આપણો રખવાડ તો સૃષ્ટિનો ગોવાળ કોણ ભગવાન છે. આ સૃષ્ટિ છે એ અત્યારે બધી આ ફરસ છે. એક આ લાઈટ જતી રહેશે તો શમ થાય તમને. તારે આ બધું આ બધા ખોખો છે આ શરીરો દેખાય છે એ બધા મોય લાઈટ રૂપ એ ચેતન ભગવાન બિરાજમાન છે. ઘટમાં બર્દ હોય ભેહ હોય એમાંથી લાઈટ જતી રહે તો હું આવ્યો તમે. આપણા મોય બેઠેલો છે હંસ રાજા એ ઉઠી જાય તો ઉઠી ગયો રાજા ને પરી રહી આ નગરી. શો ઘર શો હોનો શો રૂપો ઘર બાર માલ મિલકત બધું જો હોય તો ચોર ને ડાકલી ફાટી જાય તો બધા તાતો ને તો એમ આ આપણા બધા છીએ એ ઉપર ભક્તિ કરીએ છીએ પણ મોંથી જુઓ તો જેમાં લાઈટ આવે છે એ પણ ખબર પડે છે. ચોથી આવે છે હપ દે તક આવી જાય છે
ત્યારે આપણા બધાના જન્મ થયા છીએ, સ્વતઃ છીએ, ભગવાનમાં આવેલા અંશ છીએ આપણે. અને અત્યારે ભગવાન જ આપણા જેમાં લાઈટ રહી છે એમાં આપણા બધા દેહોમાં દેવરૂપ, ચેતનરૂપ, ઝરહળ જ્યોતિ આત્મારૂપ, સચિતના આનંદરૂપ જે ઓછે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, પગે હેડાય, પાછી લેવડ દેવડ થાય, એ બધા સત્તાધારી કૃપાળદેવ કહ્યું છે કે આપના જેમ કોસડી હોય એમ આ શરીર તો કોસડી જેવું છે, આત્મા જેવું છે. તો આત્માના ભાવ રાખી અને જો ક્રિયા કહો તો એ ક્રિયા ઉત્તમોત્તમ ક્રિયા થાય. જો જુઓ તો બધા દવા કોઈ રવાના નથી. બંગલા હોય, મહેલ હોય, માળીઓ હોય, ગોમ હોય, કોનાનું હોય, પડી રહે. એટલે અનાસક્ત રહો, હંપ રાખો ને નામો મોટામો નિર્વ્યવર્તી કરો. કોઈ મંદુ પાતું હોય, દુગડું હોય તો એને સાધા કરો. કોઈ ઓછી સમજણવાળું હોય, આ આપણે બધા વાતો કરીએ છીએ કે વાતોમાં તો બરોબર ચોક્કસ કરીએ છીએ, પણ વર્તન કરતા કરતા અટકી જઈએ છીએ. વર્તનમાં ભૂલ થઈ જાય છે. હજી આ હું તમને વાત કરું છું પણ હું આ તમને ચોક્કસ પૂછું કે વર્તનમાં સહેજ પાર થઈ જાય એ તો કામ તો ન છોડતું. આ તો ફોફોબાઈની વાત નથી. આપણે કોઈના હોવામાં વિક્ષેપ ન કરો. ક્રોધ, લોભ, ઈર્ષ્યા, વેર એ તો ખતરનાક